12 વાગે પૂરું કરતો બોલો 12 વાગે શરત નાખો સાથે આજના દિવસ હું ખરેખર મિસ કરું છું વિરાલીને. દર વખતે સાથે હોય અને આ વખતે હું એકલો છું. અત્યારે ફ્રેશ થતો હતો ને તો તમે કેમ બૂમ પાડી તો તરત મને એમ થયું મેં વિરાલીનો હાકલો પડ્યો મેં કીધું બોલો. વિરાલી નથી લાવ્યો હું. ના રે નથી લાવ્યો તો તું જો પપ્પાને પૂછી જો લ્યો. હા હવે પૂરું થયું. કેમિકલ કલર છે વિરાલી. હું અંદર ગયો દાદાના દર્શન કર્યા પગે લાગ્યો ને 2 થી 5 સેકન્ડ જેવું થયો છે તરત જ પડદો પડી ગયો. હેપી બર્થડે ડિયર રૂહી, હેપી બર્થડે ટુ યુ. हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, मस्त हो गए, बिंदास हो गए, तंदुरुस्त हो गए. तो जी हाँ, इस ब्लॉग की हम शुरुआत कर रहे हैं. अभी मैं पहुंचा हुआ हूँ सारंगपुर मंदिर. अमरेली जाना था लेकिन बीच में क्या था कि एक बहुत ही बड़ा रीज़न था सारंगपुर आने के लिए जो काफ़ी टाइम से पेंडिंग पड़ा हुआ था. तो इस टाइम मैंने सोचा कि चलो जाते ही है तो बीच में सारंगपुर मंदिर आएगा तो वहाँ पर अपना जो काम है उसे भी हम साथ में ले जाते हैं और वो फिनिश करके फिर अमरेली आगे बढ़ेंगे. ठीक है, तो फिलहाल तो अभी मैं अकेला हूँ. बाकी की जो भी स्टोरी है वो मैं आप सभी को पहले मैं दादा का दर्शन कर लूँ, जो भी चीज़ें मुझे करनी है वो सभी कंप्लीट कर लूँ. फिर उसके बाद आप सभी को मैं पूरी स्टोरी शेयर करूँगा कि मैं अभी अकेला क्यों हूँ, विराली मेरे साथ अभी क्यों नहीं है. ठीक है, जो भी स्टोरी है पूरी आप सभी को बाद में मैं बताऊँगा. पहले मैं दादा का दर्शन कर लेता हूँ, फिर आप सभी को मैं कंटिन्यू मिलता हूँ. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहुँ लोक उजागर, राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंच. તો ભાઈ મસ્ત મજાના અત્યારે હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે અને દર્શન કરતાની સાથે જ ફરી પાછો હું અહીં આગળ આવી ગયો છું. આગળ આવતાની સાથે જ જે કષ્ટભંજન દેવની મોટામાં મોટી મૂર્તિ જે છે અહીંયા તમે જુઓ, દાદાના દર્શન અત્યારની અંદર મસ્ત મજાની દાદાની મૂર્તિ અહીંયા છે. અને હું દર્શન કરવા માટે પહોંચ્યો અંદર તો પહોંચતાની સાથે જ શું થયું, ખાલી દર્શન કરી રહ્યો, ભગવાનને પગે લાગી રહ્યો અને શ્રીફળ વધેરું ને બસ એટલી જ વાર લાગી. એટલું થયું ત્યાર પછી દાદાના દર્શન બંધ થયા અને હવે દર્શન ખુલશે મે બી 7 વાગે, કારણ કે અત્યારે 6:30 થયા છે, 6:25 થઈ છે. તો આ ટાઈમે દર્શન બંધ થાય છે અને 7 વાગે ફરી પાછા દર્શન ખુલે છે. હવે સાળંગપુર અહીંયા આવવાનું મેઇન રીઝન શું હતું એ હું તમને જણાવું કે જ્યારે આપણી ચેનલ ડિલીટ થઈ હતી, તમને ખ્યાલ છે વિરાલી પટેલ વ્લોગ્સ ચેનલ ડિલીટ થઈ હતી. તો જ્યારે ડિલીટ થઈને તે દિવસેથી એક માનતા લીધેલી હતી, બરોબર છે, વિરાલીની પણ હતી, મારી પણ હતી. તો ઘણી વખત અમરેલી આવવા જવાનું થતું હોય પણ ક્યારે ને ક્યારે પ્લાનિંગ કરતા હોઈએ કે ચલો ભાઈ જઈ આવીએ, કોઈ દિવસ સેટિંગ એડજસ્ટમેન્ટ થતું હોય તો ત્યારે નીકળતા હોઈએ, પણ એવી એડજસ્ટમેન્ટ થતું નહીં હતું, કારણ કે માતાજીના દર્શન પણ કરવા જવાના હતા, સાથે દાદાના દર્શન પણ કરવાના હતા, તો કોઈ વસ્તુનું એડજસ્ટમેન્ટ થતું નહોતું. તો આ વખતે ફાઇનલી પ્લાનિંગ બની જ ગયો. મેં કીધું પહેલાં હું દાદાના દર્શન કરવા જઈશ અને ત્યાર પછી હું અમરેલી જઈશ. તો ફાઇનલી એ પ્લાન બની ગયો. એટલે અત્યારમાં મોર્નિંગમાં દાદાના મસ્ત મજાના દર્શન કર્યા છે. જે માનતા હતી એ માનતા પણ પૂરી કરી છે, દાદાને પણ રજૂઆત કરી છે. જે બધી જ વસ્તુઓ હતી એ દાદાને સમક્ષ રજૂ કરી અને દાદાના મસ્ત મજાના દર્શન કરી અને હવે અહીંયાથી હું નીકળી રહ્યો છું અમરેલી. હવે તમે વિચારતા હશો કે કેમ હું જ નીકળી રહ્યો છું, વિરાલી કેમ જોડે નથી? તો એમનું જે રીઝન છે હું ઘરે જઈ અને તમને મળીશ. કારણ કે ગઈકાલના વ્લોગમાં તમે જોયું હશે કે ભાઈ વિરાલીની પણ બેકપેક થઈ હતી, મારી પણ બેકપેક થઈ હતી, પણ અત્યારે જોડે વિરાલી કેમ નથી, હું એકલો જ શા માટે છું. અને હા, આ આખો વ્લોગ અને આવતીકાલનો આખો વ્લોગ હું પોતે જ હેન્ડલ કરવાનો છું. તો ખાસ ચેનલ પર બના રહેજો. જે કંઈ પણ રીઝન છે અમરેલી પહોંચી અને તમને બધાને જ હું જણાવીશ. આજનો જે આ વ્લોગ રહ્યો ને ટ્રાવેલિંગવાળો વ્લોગ મને લાગે છે, કારણ કે આવી વસ્તુનું છે ને મને કામ ડ્રીમ હતું કે ચલો હું એકલો કોઈ જગ્યાએ જઈશ કોઈ પણ ડર વિના અને ત્યાંની જે કંઈ પણ વસ્તુઓ છે એક્સપ્લોર કરીશું. હા, સાળંગપુર મંદિરે 1-2 વખત તો આવી ગયા છીએ. આની પહેલાં લગભગ હું 3 વખત આવી ગયો છું સાળંગપુર મંદિરે. પણ શું થાય, ફ્રેન્ડ ગ્રુપ હોય, એક વખત વિરાલી જોડે આવ્યો તો, 2 વખત ફ્રેન્ડ જોડે આવ્યો હતો ને 1 વખત વિરાલી જોડે. તો ક્યારેય કોઈ દિવસ એકલા આવવાનું થયું નથી. એટલે સ્પેશિયલી એકલા આવવાનું થયું, અહીંયાથી ઉતરી પછી દર્શન કરવા, દર્શન કરીને ફરી પાછું નીકળવું અને જે કંઈ પણ વસ્તુ અહીંયાની એ બધી આપણે ફિનિશ કરવી. તો શું એકલા હોય ને એટલે ત્યારે થોડો ડર આપણને રહેતો હોય પોતાની અંદર,
પણ આજના દિવસમાં મને એવું હતું કે ચલો કાંઈ નહીં, આપણા માટે તો આ નવી જ વસ્તુ છે, કરીએ આમને પણ એક્સપ્લોર, કાંઈ વાંધો નહીં, જેટલું પણ થશે શીખાશે, જોઈએ છીએ. એકલા કોઈ પણ પ્લેસ ઉપર ઉતરવું ને ત્યારે થોડું ડિફિકલ્ટ લાગતું હોય છે. આપણે એકલા હોઈએ એટલે બધી વસ્તુ મેનેજ કરવી કે ભાઈ ક્યાં જઈશું, ક્યાંથી ક્યાં જવાનું, કેવી રીતે હોય છે, એ બધી જ વસ્તુ હોય છે. એટલે અત્યારમાં એડજસ્ટમેન્ટ બધું થતું ગયું છે, વાંધો નથી આવ્યો. જો કે દાદાના ધામમાં ઉતર્યા છે તો પછી અહીંયા ટેન્શન લેવાની કોઈ વસ્તુ હોતી જ નથી. મારી જોડે બેગ ને હતું એટલે સામે જે એક શોપ હતી એ શોપ ઉપર મેં આપી દીધી. મેં કીધું અડધી કલાક જેવું રાખું, હું દાદાના મસ્ત મજાના દર્શન કરી આવું, દર્શન કરીને ફરી પાછો હું લઈ જઈશ કે વાંધો નહીં. એટલે બેગ ત્યાં સચવાઈ ગઈ છે, એક બેગ મારી જોડે છે અને સાથે આ નાની બેગ છે. તો આ 3 મારી પાસે અત્યારે બેગ છે, એટલે એક બેગ તો ત્યાં સચવાઈ ગઈ છે. જન તો દાદાના થઈ ગયા છે એટલે હવે અહીંયાથી પાછી શું છે કે મારે અહીંયા સુધીની જ બસ હતી, સુરતથી ને અહીંયા સુધીની. એટલે બસ હવે અહીંયાથી મારે શું કરવાનું છે, મેઇન રોડ ઉપર હું જઈશ, મેઇન રોડ ઉપર જઈશ ત્યાર પછી મને ત્યાંની બસ, ત્યાંથી અમરેલીની બસ મારે શોધવાની છે. એટલે અત્યારે શું છે કે મોર્નિંગમાં સુરતવાળી બસો ઘણી બધી જતી જ હોય છે, તો એ બસની જોડે જોડે અહીંયાથી મળી રહેશે, તો એ બસની જોડે હું નીકળી જઈશ. ઠીક છે, ચલો હવે તમને કન્ટિન્યુ મળીએ છીએ અમરેલી. કેમ છો? કોણ? વિરાલી તો આવે છે હમણાં, એ રિક્ષામાં આવે છે, વધારે સામાન છે ને એટલે. હા હું એકલો જ આવ્યો છું, વિરાલી નથી આવી. તમે તેડાવી હોય તો પૂછી દો ફોન કરીને ક્યારે આવવાનું છે. એટલે પણ હું તો એકલો જ છું. વિરાલી નથી આવી નહીં. હમણાં આપણે કહીએ રીઝન શેર કરીએ તમને. ઢીંગલી, હે સ્વામિનારાયણ, કેમ છો? મજામાં? વિરાલી નથી લાવ્યો હું. ના રે નથી લાવ્યો તો તું જો પપ્પાને પૂછી દો. લ્યો કાલ મારી હારે વાત થઈ તો મને કીધું કે તમે આવજો. ના ના નથી. કેમ છે પાયલ? જય સ્વામિનારાયણ. શું કે વિરાલી નથી લાવ્યા? મારી મમ્મી ના પડતા હતી કે નથી મોકલવી કે અમારી કે. વિરાલીને અત્યારે મમ્મી છે એવું કે તબિયત થોડીક એમની વીક થઈ ગઈ છે, ફૂડ પોઈઝન ની બધું થયું હતું ને, એટલે એના લીધે આડા ઉલટી ને બધી વસ્તુ થયા કરે છે. એટલે પછી અત્યારે ડોક્ટર ટ્રાવેલિંગ કરવા ના પાડી છે એટલા માટેથી. જય સ્વામિનારાયણ, કેમ છો? વાગી ગયા છે અત્યારે 11:15 ને 11:15 ની સાથે અત્યારે મસ્ત મજાનો ફ્રેશ છે અને તમને મળી રહ્યો છું. કારણ કે ઘરે પહોંચ્યો ત્યારે 10 સવા 10 જેવું થઈ ગયું હતું. ત્યાંથી હું નીકળ્યો 7 વાગ્યા અને 7 વાગ્યા પછી 3 કલાક જેવું અહીંયા થયું. કારણ કે સંકુલની છોકરીઓની બસ હતી અને સાથે સાથે ઘણા બધા ગામડાઓ લઈને બસ આવી, એટલે એના લીધે મોડું થઈ ગયું. પહેલી વખત એવું થયું છે કે આજે લગભગ 10:30 વાગ્યા જેવું થઈ ગયું. 10 વાગ્યા પહોંચ્યો, ફ્રેશ થઈ અને અત્યારે અહીંયા છું. મળીએ અત્યારે પપ્પાને, કારણ કે પહેલા વિશાલભાઈને મમ્મીને બધાને મળી લીધું પણ પપ્પાને મળવાનું બાકી હતું. પપ્પા જય સ્વામિનારાયણ, કેમ છે તબિયત પાણી? રેડી એકદમ? ટાયર્ડ બહુ પડે છે અમરેલી પણ. મને તો હવાની દાઢી ડગડગે છે. તો ત્યાં અમને ઓછું લાગે, ત્યાં અમારે ફરતી બાજુ વાડી જ છે અહીંની જેમ, પણ તોય અહીંયા વધારે લાગે છે અમને, ત્યાં ઓછી લાગતી. તો ઠંડી વધારે અમારે પડે. હા હા, દરિયો બધો સેટો. હા હા, ઠંડીનું પ્રમાણ અમારા દર વર્ષે અત્યારે રેગ્યુલર અમારા કાયમી વધારે હોય. હા તડકા લીધે વધારે. હા હા, પડે પછી તડકો પડે. હા, બે ભેગું થાય એટલે. હા હા, સરસ. ઠંડી વધારે પડે ને તડકો વધારે પડે, બે વધારે પડે. બે વસ્તુ. ના તો તડકો છે જ નહીં, વરસાદ મીડિયમ. અમારે તડકો બપોરે તમે 12 વાગશે ને તો તમે જોશો ને નકરો ધુમ્મસ જોવા મળશે, બાકી તડકો દેખાતો જ નથી. આમ એટલે ડોક્ટરને હમણાં બતાવ્યું ને ત્યારે ડોક્ટરે ના પાડી ભાઈ ટ્રાવેલિંગ તમે ટાળજો, એમ જાતા નહીં એમ, એટલા માટેથી એમ. દવા અત્યારે ચાલુ છે અને ડોક્ટરે ના પાડી બહાર આવન જાવન. ઘણા દિવસ થયા છે હમણાં અમે જ બહાર નથી ગયા, ઘરે ને ઘરે જ છીએ. પરેજી રાખવી જરૂરી છે એટલા માટેથી. એટલે ખાસ આવો પ્રસંગ છે ઘરે ને ઘરે, અને આ પ્રસંગની અંદર જ હાજર નથી. હા, તબિયત બરોબર નથી ને એટલા માટેથી. તો પછી ક્યારેક આટો મારી જાય છે. હા હા, કેમ છો? મજામાં? તબિયત રેડી છે એકદમ? સરસ સરસ. લ્યો શું કરે માસા? મજા કરે દિલીપભાઈ ની? સરસ. લ્યો તો મળીએ અત્યારે મમ્મીને એને, કારણ કે વિરાલીનો મને ફોન આવ્યો હતો કે તમે એ કે મને વિડીયો કોલ કરજો કે મમ્મીને કે મળો ને ત્યારે કે અત્યારે કેમ છો? મિસ કરો છો ને? પણ હું
હા, જોડે જોઈ. હું અત્યારે ફ્રેશ થતો હતો ને તો તમે કેમ બૂમ પાડી? તો તરત મને એમ થયું કે વિરાલીનો હાકલો પડ્યો, મેં કીધું બોલો. હા. દર વખતે સાથે હોય અને આ વખતે હું એકલો છું અને આમે મને થોડુંક પેલું લાગે ને, કારણ કે સંકોચ થોડોક લાગે. કારણ કે શું હોય કે બધી વસ્તુ કરવાની હોય, બ્લોગ એઝ અ બ્લોગિંગ તરીકે બધી વસ્તુ કરવાની હોય તો આમ થોડુંક મને આમ અંદરથી રહે. પણ બોડીગાર્ડ હારે હોય. હા હા. તો મમ્મીએ મને કીધું કે તમે મુંજાતા નહીં હોય કે તમે શૂટિંગ કરવું હોય. હા, કિંજલબેને કીધું તો. હા 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 હા. અને એમને તો શું છે, તબિયત નથી ને સારી, એટલા માટે જ નથી પોસિબલ થયું. હા, ડોક્ટરે એ જ કીધું કે ભાઈ તમે 15-20 દિવસ કે હજુ તો થોડી કાળજી રાખો ને તો વધારે સારું, કે જે ફરી વખત તમને રિપીટ થયું છે ને રિપીટ ના થાય અને એકદમ ક્લિયર થઈ જાય. આરામ ન થાય, દોડા દોડી રહે, દોડા દોડી. અને પ્લસ શું થાય, ખાણી પીણી, ખાવા પીવાનું બધું અલગ કરવું, બરોબર, એ ના થઈ શકે. એટલે ડોક્ટરે ના પાડી કે હમણાં તમે કે હેરફેર નહીં કરતા કે. તો હા, સાળંગપુર દર્શન કરીને આવ્યો અત્યારમાં દાદાના. કે દિવસનું ઈચ્છા હતી, અહીં ઘણી વખત આવતા ને તો કા ગળદરા ખોડિયારનું પ્લાનિંગ કરીએ ને કા સાળંગપુરનું, બેમાં જ એક જગ્યાએ પ્લાનિંગ ન થતું. આપણે લાસ્ટ ટાઈમ ક્યારે ગયા હતા? ઓલું આંબરડી પાર્કમાં ગયા હતા. હા નહીં, ત્યારે ગયા આપણે, પછી તમારા પપ્પાની ઉપર આવતા હતા ને કે ટ્રાફિક છે કે હવે નહીં જાવ. હા, તો એવી રીતે પ્લાનિંગ થતું હતું. કોઈ દિવસ પ્લાનિંગ નહીં થઈ શકતું હતું. મોર્નિંગમાં કેમ મેં તમને કીધું કે 2 થી 3 વખત પ્લાનિંગ કરતા હતા પણ નહોતું થતું ને આજે વળી પોસિબલ થઈ ગયું. પછી ન જઈ શકત. અને મને વળી ઊંઘ હારુંથી ઉડી ગઈ, 15 મિનિટ પહેલા જ ઊંઘ ઉડી. નકર નો ઉઠાડવાય નો આવત. ઉઠો તો. અને બહુ મસ્ત દર્શન થઈ ગયા અત્યારમાં, કે સોમવારે તો આજે એટલે કોઈ પણ પબ્લિક ન હોય, એટલે એકદમ દાદાના અને દર્શન થવાનો ટાઈમ કેવો ખબર છે? હું અંદર ગયો, દાદાના દર્શન કર્યા, પગે લાગ્યો ને 2 થી 5 સેકન્ડ જેવું થયો છે, તરત જ પડદો પડી ગયો. એટલો જ ટાઈમ થયો. હા, નસીબ હારા, એટલો જ ટાઈમ થયો. હા હા. અને સ્પેશિયલી તો આપણે ચેનલ માટેથી ગયા હતા. ચેનલ જે આપણે ડિલીટ થઈ ગઈ હતી ને એની માટેથી. હા હા, એટલા માટે વિરાલી છે. હા, આપણે મમરા ખાઈને મોટી છે વિરાલી. આ ભાઈ આ બાજુ થોડા. હા હે હા, પેલા તો મમરા જ હતા, એનું કઈ બીજો ઓપ્શન જ નહોતો. આપણે આખો થેલો ભરી નાખતા, જ્યારે ભૂખ લાગે ત્યારે ભેળ બનાવીને ખાઈ લેતા. તારે જ ખાવી છે વિરાલી. અમે જ કઈ મેં પ્રસંગ છે બધું છે પણ વિરાલી નથી એક અમારે. સારું છે. કઈ નહીં, તારું ધ્યાન રાખજે, શાંતિથી આરામ કરજે. બધા જો તમારે આકાશ આવી ગયા છે મારા ઘરે અત્યારે. આકાશ ને એ જ કહું, મેં મૂંઝાતા ને જે બી કામ હોય ને અમને કહેજો, તમે અમે હાજર જ છીએ. તારી એકલીની જ કમી લાગે વિરાલી. હું આકાશ ને તો ભેગા બોડીગાર્ડ જોડે નથી આ વખતે, હર વખતે બોડીગાર્ડ જોડે જ હોય. હા, એ વાત સાચી. હા, એ વાત સાચી. મેં તો અમારો હસબન્ડ લવ જ એટલો કરે. જોયું ને? કાલે તો કહી દે કલર ની આવે, કલર આવે તો સવાર હોય પછી કલર આવશે સારો. વરાણે કેમિકલ છે બાળક છે, નો આવે તો આવે. આ કેમિકલ નું છે બધું યાર. કેમિકલ કલર છે વિરાલી. પ્રેમનો કલર નથી. પકડાઈ ગયો આ તો. અમારે મેં પૂછ્યું, મેં કીધું તમારે બધું ક્યાં ગયું? તો કે વાહ હવે રિક્ષામાં આવે છે. સામાન જાજો હોય એટલે આવતા હોય વળી રિક્ષામાં. કાલે જ કહેતી હતી બેગ પેક કરું છું. કાલ વાત થઈ ત્યારે રાતે જ બધું નક્કી કર્યું, કારણ કે ડોક્ટરને પૂછ્યું ને તો એને ના પાડી કે ન કરો ને તો વધારે બેટર છે, ખોટું વધારે હેરાન થવું. પેલો 1.5 મહિનો હેરાન થયા હતા એટલે. એ પૂછે છે, બોલ હજી પૂછે છે કે હવે થોડી આવે. આવવાની હોય. તું હવે ખરો છો. હા બસ. કાલે હજી આવી શકતા હોય. કાલ હજી ક્યાં ફરતા હોય. એકલી ન આવવા દઉં ને, હું લઈને જ આવું જોડે. ફોર્માલિટી નથી કરી. ના મહિનો તો કઈ ના પાડતી હતી, અગાઉ ના પાડતી હતી. આ તો મસ્તી મજાક ચાલે છે. જો અત્યારે મારા પ્લેટફોર્મ ભરચક છે. પ્લેટફોર્મ અમારું આમ કે જગ્યા નથી. પડે છે. આમ જો. માસી કોણ છે?
ઈએ કોણ છે કે તો ખરા તમે કેમ નો આવ્યા કે તો તમે કેમ નો આવ્યા નહીં આકાશ આવડા કરવી હા વાગ્યા છે 5:30 અને ભાઈ મસ્ત મજાની ઊંઘ ખેંચી લીધી છે કારણ કે બધા મને કહેતા હતા કે આજે તમે બહુ ઊંઘ ખેંચી એમ કારણ કે એટલા ઢસડતો હતો ભાઈ વાત જોવા દો કિંજલ બેન અંદર આવતી કે આ કોણ ઈ છે એમ પછી ખ્યાલ આવ્યો આપણે જોવું પડે એમ. મેં તો કીધા એ દર્શક જેમ બીજું કોણ જાગ્યું આ કેવું થાય ખબર છે મારા મામાને ત્યાં હું જાઉં ને એટલે 4 મામા છે બરોબર 4 માં 3 મામા એવા છે કે બધા એમ કે તમે એક આખા ફળિયામાં આખા વોંસરીમાં એક ખૂણે એક ને બીજા ખૂણે બીજાને હુરાઈ દો એટલે આખા ઘરને ન હુવા દે એમ બધા ન જોવા દે અહીંયા આમાં બે સાડુભાઈ ને એવું થયું તો એક ખૂણે એને રાખો ને એક ખૂણે મને રાખો ના ના હમણાં વિરાલી મને બહુ કીધી કે તમે કે બહુ નસકોરા ઢસડો નસકોરા ઓલા કરો 10 વાગે એને ચાલુ કરે નસકોરા પછી મેં રેકોર્ડિંગ કરી લીધું કે સવારમાં મેં સંભળાય મેં તું સાંભળતો કે હું હોવો જ નહીં મેં તું સાંભળે ક્યારેક હું કે ખવાઈ ગયું હોય અને થાક વધારે હોય ઊંઘ થઈ ગઈ હોય તો અરે અત્યારમાં પણ સ્મેલ એવી આવે છે કારણ કે આખો શિયાળો ડોક્ટરે મને ના પાડી છે વિરાલીને ના પાડી છે અને એની જ અત્યારે સ્મેલ આવે છે શું હોય છે વિચારો તમે મસ્ત મજાના રીંગણ જો શેકાઈ રહ્યા છે અને એમાંય પાછા ભરથાના રીંગણ છે વાહ વાહ હવે થોડો તમે મારા પૂરતો મોળો કરી દેજો બીજું શું તો હા બસ થોડોક જ બહુ વધારે નહીં હા ઘી વાળો કારણ કે આખો શિયાળો આ વસ્તુ ખાધી જ નથી મજા બહુ આવે વિરાલી કીધી કે આ વર્ષે શિયાળામાં નથી પેલો ગોળ વાળી કોઈ આઈટમ ખવાની વસ્તુ મરચા નહીં મેથીયા કે બોળા વાળા એવું કોઈ વસ્તુ નહીં પ્લસ કે રીંગણા તો વધારે ખાવા જોઈએ શિયાળામાં તો એ આઈટમ નથી ખવાની એટલે કે ભાઈ જાતું કર્યું ખાઈ ન શકે તો અને વાડીના હશે ને મમ્મી લઈ આવ્યા છે પણ સ્મેલ ખૂબ સરસ આવે આમ મને એવું લાગ્યું હું ઉઠીને બહાર અત્યારે આવું મેં કીધું બધે બહાર મેં કીધું ચૂલે મૂકા હશે મેં કીધું એમાં ચૂલાની સ્મેલ આવે છે એટલા માટેથી શું પ્રોગ્રામ છે મમ્મી રાતે ચાલશે બાજરો પણ તો બે ભેગું થઈ જશે ને નથી ચલાવવો હા બસ એમ ચલાવવો નથી આપણે હા અને અત્યારે હવે હું ને વિશાલભાઈ જઈએ છીએ પ્રાર્થના હોલમાં કારણ કે ત્યાં શું છે સ્ટેજ ડેકોરેશન ને બધું કામ છે એના માટે જઈ રહ્યા છે શું પાયલ કાલથી તો આ ઘર શું થઈ જવાનું છે કોઈના ભણકારા કોઈનો અવાજ નહીં સંભળાય બોલ એટલો બધો ટાઈમ નહીં તમારે આપણું મારું વેકેશન પતે એટલે વિશાલ લઈ જાય એમ એવું છે કે ઈ ટાઈમિંગમાં જેને એક્ઝિબિશન છે હા એટલે દર્શકભાઈ ગોઠવી રાખ્યું છે હું પૂછું મેં કીધું આ વેકેશન એટલે કેટલું વેકેશન એમ મેં કીધું હમણાં જવાનું એટલે હું કહેવાય વચ્ચે એને એક્ઝિબિશન પાછા છે તો 6 દિવસ તો ઈ છે નહીં અવેલેબલ એટલે ત્યારે પછી મમ્મી પપ્પા હવે એકલા તો હું એકવાર સરપ્રાઈઝ આપીશ ત્યાંથી આવીશ હું ને મારી ફ્રેન્ડ બે મમ્મીને તો મળી ગયા વિશાલ વગર તો વિશાલ ઓડે હું કહેતી ન સર વિશાલ સામો હોય ને તો મને બહુ ગમે વિશાલ આમ આમ જરી કે છે ને તો મને જરાય ન ગમે અમાર વિરાલી જેવું છે સામે રહેવા જોઈએ સામે નજીક હોવા જોઈએ પૂછ કરે એમાં બહુ ફેર પડ્યો આમ આપણને બધું બહુ એકલા હેન્ડલ કરવું અને આપણું પાર્ટનર આપણે વારા ઘડીએ પૂછા કરે હેન્ડલ કરે એમાં બહુ તો ફેર પડે એટલે આપણે હું હાશકારો થઈ જાય એને ખબર પડી જાય અમુક વસ્તુમાં કે એને જ કરવાનું છે ક્યાં કોણ હોય ક્યાં હું હોય કે ખબર જ ન હોય અત્યારે આપણે એટલું છે પહેલા જમાનામાં તો પહેલા તો કોણ અમે ઈદ દીદી અમે વાતો કરતા હતા કે અત્યારે આપણે નાના કોઈ બોર્ન બેબી થયા હોય ને તો એની પાછળ ગાંડા થઈ જાય કે ભાઈ ઈ જ છે આપણું બધું છે આખો સમય આપી દે આખો દિવસનો સમય અને એ કે અમારી લાઈફમાં જેવું હતું ને કે અમે તો કે ક્યાં દીદી કે રખડતા હોય કોઈ ભાવ જ ન પૂછે જમવાનું કરવાનું કોઈ કરે બાકી સમય એવો જ હતો નાના તો સામે પાછું હા એ કામમાં હોય અને એના પાર્ટનરે પાછા એવી કેર ત્યારે રાખતા નહીં ને ભાઈને કેવું થયું હતું આખો દી કામમાં હોય તે મારો ભાઈ એકલો રમતો હોય છે તે ગાડી ઉપરથી પીડો થાય વાગી ગયો તોય મારી મમ્મીને કે આને દવાખાને લઈ જાવ તો કે તું તમ તારે કામ કરી કે અમે દવાખાને લઈ જઈએ અને અત્યારે આપણે પડ્યા હોય તરત દોડીને આપણે જાય આખું ઘર દોડીને ભેગું થઈ જઈએ તો હા એવું situation
પણ હવે પાર્ટનર પ્રત્યેની કેરિંગ એટલી વધી ગઈ ને એકાબીજાની તો પ્રેમ એટલો વધી ગયો તો સામે પછી કેરિંગ વધી ગઈ અને બેબી આવવા લાગે ને ત્યાર પછી તો વધારે વધી જતી હોય. એ કે તમે મોઢું જન્મ લીધો અમાર વખતમાં જન્મ લીધો ખબર પડે કેમ તમે કેટલા કામ કરવા પડે છે કા અમાર વખતમાં જન્મ લીધો ખબર પડે કેમ તમને ઘરવાળા હું ઈ જ કહું છું ને પેલા પ્રેમ હતો જ પણ છે ને કામ એટલું હતું કામ એટલું ખબર ન હતું. પડતી રાત્રે ખબર ન ભેગા પડતી. ન થઈ શકતા એટલું કામ હતું અને પહેલા. કીધું રાત્રે હજી તો વાતો કરવા સરખો ટાઈમ હોય તો હુવાન થાય કારણ કે સવારના 5 વાગ્યાના કામ કરતા એટલે હોય સવારના થાકીને આવ્યા હોય આખું દી એટલે પછી સુઈ જાય. અને સાથે શું હોય કે ભાઈ ઘરની અંદર બધા વડીલો હોય બરોબર, જેઠ હોય, દેર હોય, પછી મોટા ભાઈઓ હોય, લાશ કાઢવાની એ બધું રહેતું બરોબર. એની સાથે આ બધી વસ્તુ મેનેજ કરવી ને ત્યારે બહુ ટફ હતી. અત્યારે તો બહુ એટલે બહુ સુખ સુવિધાઓ થઈ ગઈ છે. સીમમાં કામ કરવાનું હા તરત જ આમ ખોખારો કા હવે તો નવાઈ લાગતી છે માસીને કે આ બધું જોતા તો વાતો કરતા હોય સામે સામે. હા તો છે ને આકાશ હા જેઠવા હમા મળ્યા લાસ કાઢીને ગયા તો એક બાજુ ઊભા રહી જાય હા એ મર્યાદા હતી. એની લાજ કાઢવાની હા આમ તો કોઈ દી બેઠા જ નહીં હોય ક્યારે અને એક જગ્યાએ આજુબાજુ તમે બેહી નો કોને નહીં નહીં. હાંગરાની હોય તો આપણે રહોડામાં રહેવાનું. રહોડામાં જ રહેવાનું હા. મોટા નણંદ ની હોય તો ને ઓહો હા હવે તમને એમ કે સુખ સુવિધા મળી ગઈ કહેવાય ને કે હારામાં હારી. તો હવે આટલી મસ્ત મજાની વાતોચીતો અને હવે સાથે વિશાલભાઈ ક્યારના વેઇટ કરી રહ્યા છે તો ફટાફટ ત્યાં જઈએ, ત્યાંનું જે કામકાજ છે ફિનિશ કરીએ અને ફરી પાછા તમને કન્ટિન્યુ મળી જાય. આવતીકાલના દિવસમાં છે શ્રીમંતનો પ્રસંગ અને એમની સાથે અત્યારે મહેમાનો એક સાથે આવવા લાગ્યા છે. અત્યારે સ્પેશિયલી આવી ગયા છે મામા મામી અને માસી તો ઓલરેડી મોર્નિંગમાંથી આવી ગયા છે. તો મળીએ મામાને. મામા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી મજામાં? મોજ મોજ હો. સરસ સરસ. મામી કેમ છે? જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મજામાં ને? મજામાં સરસ સરસ. કાઠિયાવાડમાં તો જલસા જ છે. જલસા જ છે. ખાવા પીવા કરી દે. હા હા અને જો આખી મંડળી અત્યારે જામી ગઈ છે. આમ જો ક્યાર ના બધા વાતો ચીતે લાગ્યા હતા. હા હા લગ્ન પહેલા આવી ગયા કા લગ્ન હજી વર્ષ દિવસ નથી થયો તો પ્રસંગ આવ્યો છે તો એટલા માટે શું બધા મહેમાનો ભેગા થતા હોય અને હા વર્ષ દિવસ પણ હજી નથી થયું ત્યાર સુધી એ પહેલા જ ગુડ ન્યૂઝ આવી ગઈ છે તો એના માટે ભાઈ ખૂબ સરસ. અને અત્યારે થોડું ઘણું હજુ કામકાજ છે. એક સ્પેકનું મારું કામકાજ છે. સ્પેકનું કામકાજ તો એવું અટવાઈ ગયું કે મેં તમને કેમ કીધું કે ફ્રેમ માટેથી પણ ફ્રેમ અત્યારે બ્રેક થઈ ગઈ છે એટલે એના માટે પાછી નવી સિલેક્ટ કરવા જવી જોઈશે. એ નવી સિલેક્ટ કરી આવીએ પછી આ લેવા જેવી છે કારણ કે ચશ્મા નથી ને તો અત્યારે બહુ આમ ટફ થોડુંક સિચ્યુએશન થઈ જાય. જે વસ્તુઓ જોઈ હોય ને ફેસ તો અલગ લાગે, મારે બધાને મોઢાના એક્સપ્રેશન જોવાય ને તો મને નથી ખ્યાલ આવતો તો નથી લાગતો. હું તો એમ વિચારું છું મેં કીધું આ કઢાઈ નાખું મેં કીધું તો સારું લાગે મેં કીધું હા નકર મેં કીધું ઓપરેશન કરીને કઢાઈ લઈએ તો શું છે કે આમ હળવું થઈ જાય ને મોઢા ઉપરથી બોજ નો રે પછી નો ખ્યાલ આવે. હા એટલે ઓલા આંખો ઊંડી વહી ગઈ હોય તો બંધ રહ્યો છે. અરે રે ટાઈમ નથી જો હા અચ્છા અચ્છા હા હા ઓકે ઓકે. સો જસ્ટ નાવ અત્યારે આવી ગયા છીએ રાજ ચશ્મા ઘરની અંદર. તમને ખ્યાલ છે જ્યારે પણ અમરેલી આવવાનું થતું હોય તો સ્પેશિયલી અહીંયાની એક વિઝિટ રહેતી હોય છે. ભલે રહીએ સુરત પણ ખરીદી અહીંયાથી કરવાની થતી હોય. શા માટે? જ્યારે પણ તમે અહીંયા આવો છો તો તમને ટ્રેન્ડી કલેક્શન ઓલવેઝ મળી રહી છે. માર્કેટની અંદર જે ટ્રેન્ડી કલેક્શન ચાલતું હોય છે રાજ ચશ્મા ઘરની અંદર તમને હંમેશા મળી રહી છે. પછી એ ગોગલ્સની અંદર હોય કે તમારા નંબરવાળા સ્પેકની અંદર હોય ટ્રેન્ડી કલેક્શન તમને ઓલવેઝ અહીંયા મળી રહી છે. સાથે મારા ચશ્મા અહીંયા બનાવવાના હતા તો એના માટે હું સ્પેશિયલી આવ્યો હતો. તો ફ્રેમ અત્યારે તો ફ્રેમ તો રેડી સિલેક્ટ થઈ ગઈ છે. સાથે સાથે ગ્લાસ આપણા બની રહ્યા છે. કટઆઉટ એમનું થઈ રહ્યું છે. હવે તમને એ પણ જણાવી આપું કે જો તમે અમરેલીથી બિલોંગ કરો છો અથવા સુરત રહો છો અને અમરેલી ક્યારેક આવવાનું થતું હોય તો રાજ ચશ્માઘર વિઝિટ કરવાનું ચૂકતા નહીં. એમનું રીઝન એ છે કે રાજ ચશ્માઘરમાં તમે ક્યારેય પણ આવશો તો તમને કોઈ પણ ખરીદી ઉપર કોઈ પણ ચશ્માની ખરીદી ઉપર અહીંયા તમને 7 ટાઈપના અલગ અલગ ગિફ્ટ્સ મળવાના છે. જેમની અંદર છે બ્રાન્ડેડ કંપનીની ટ્રોલી બેગ અને એ પણ બિગ સાઇઝની અંદર. સાથે સાથે નોઇઝ કંપનીના ઇયરબડ છે, નોઇઝ કંપનીની સ્માર્ટ વોચ છે, પછી ટોસ્ટર મશીન છે, ઇસ્ત્રી છે, 2.1 હોમ થિયેટર છે. તો આટલી ઘણી બધી ગિફ્ટો જે રેન્ડમલી ખરીદી ઉપર રેન્ડમ પીપલને આપવામાં આવશે તો ખાસ વિઝિટ કરવાનું ચૂકતા નહીં.
અમરેલીમાં રાજકમલ ચોક પાસે આવેલું રાજ ચશ્મા ઘર. જસ્ટ 9 વાગ્યા છે અત્યારે 7 અને હમણાં બેસીશું જમવા માટેથી. ચશ્મા તો આપણે બનીને આવી ગયા છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે. સાથે આજના દિવસ હું ખરેખર મિસ કરું છું વિરાલીને. એ અહીંયા હોય ને તો વધારે મને પેલું લાગે કે ભાઈ જોડે છે એમ, પણ શું છે કે એકલા અને સાથે સાથે આખો વ્લોગ પાછો આજે મારે જ મેનેજ કરવાનો છે. જો કે વ્લોગનું તો નથી, કારણ કે વ્લોગ કન્ટિન્યુ શૂટ કરતા હોઈએ. પહેલી વખત હું અહીંયા આવ્યો એટલે એકલો જ છું, વિરાલી છે નહીં એટલા માટેથી. અને હવે દર્શકભાઈ બાકી છે, દર્શકભાઈને મળવાનું બાકી છે. બાકીના બધા લોકોને તો આપણે મળી લીધું છે. મે બી અત્યારે ઓન ધ વે છે, આવી રહ્યા છે ચલાલાથી અહીંયા અમરેલી. આવી જાય પછી મળીશું. અને સાથે આજે રોહીનો પણ બર્થડે છે, તો હેપી બર્થડે રોહી. અને પછી મને અત્યારે યાદ આવ્યું કે સાથે સાથે અમારા જાગુબેનનો પણ બર્થડે છે. આ બંનેનો આજે બર્થડે સેમ દિવસે છે, તો મને ખ્યાલ જ નહીં હતો. એટલે રોહીનો તો બર્થડે આવીને સેલિબ્રેટ કરવાનો છે. સાથે જાગુબેનનો બર્થડે તો ત્યાં વિની જીજુ ને અને એમના દેર ને દેરાણી એ બધા જોડે સેલિબ્રેટ કરશે. તો આ બંનેના બર્થડે આજના દિવસમાં હતા. સ્પેશિયલી બંનેને હેપી બર્થડે. સાથે હવે બ્લોગનું કામ છે ફિનિશ કરીશું અને ફરી પાછા તમને મળીએ. A few moments later. Happy birthday to you. Happy birthday dear Ruhi. Happy birthday to you. સો જસ્ટ જમીને થઈ ગયા છે અત્યારે મસ્ત મજાના ફ્રી, અને ફ્રીની સાથે આજે રૂહીનો છે બર્થડે. તો બર્થડેનું સેલિબ્રેશન તો અત્યારે થઈ ગયું છે, અને સ્પેશિયલી મસ્ત મજાની નાની એવી કેક થઈ ગયું છે. કેક તમે અહીંયા જુઓ, સુજી કા હલવા. સુજી કા હલવા, કાજુ બદામ વાલા. કાજુ બદામ વાલા. તો ભાઈ આવી કેક બનાવી છે, તો ખૂબ સરસ કે ભાઈ આટલી મસ્ત કેક આવી છે. આપણે બહારથી લાવતા હોઈએ છીએ પેલી કેક, અને ઘરે આ કેક બનાવી અને આનાથી જ આપણે સેલિબ્રેશન કરીએ તો વધારે સારામાં સારું. ખાવાથી હેલ્થ બી ખરાબ થાય. હેલ્થ બી ખરાબ થાય, અને આ તો નરવું. અને આવી કેક કોણ બનાવે છે ખાસ કમેન્ટ કરજો. Yes. અને નવી બનાવજો આવી. નવી બનાવજો, પોતાના બાળકોના બર્થડે હોય અને ત્યારે. આ કેક બનાવજો ને તો આ જો ગવડિયો આપડા જૂની પેઢી ખાય. હા હા, ઓલી નહીં ખાય. કેક છે ને આ બધા એમ કે આ નો મજા આવે. કેક નો મજા આવે. જાવે ને બાકી આમાં. તો આ જો ચાર ખવાઈ ગયા. આખી રાત જગાડો એટલે આ પૂરું થઈ જાય. પૂરું થઈ જાય ને એમ ને. 5 ઢેફલા ખાધા ને. ઓહો હો. હા હા હા. 12 વાગે જા લે. એ પહેલા તો 10 લાડવા કાંઈ ખાઈ જતા. હા હવે પૂરું થયું. હા એટલે જ આ તમારી સમક્ષ રાખી દીધું આપણે. હા મેં શું કીધું હમણાં કે ભાઈ આ કેક રાખ્યો ને તો આખા ઘરના વડીલો ખાય ને બધાય ખાય. બધાય ખાઈ શકે. અને કોઈને નડે નહીં. હા હા અને આમ જો દિલથી આશીર્વાદ દે. હા. કે ને જેમાં પછી એને- જોઈ લો મામા પરિવાર કેવી છે. જેમાં પછી પેલું ખાવું જેમાં પછી યસ યસ મજા આવી ગઈ ને. આટલો મસ્ત મજાનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે, અને સાથે રોહીને ગિફ્ટ પણ મળ્યું છે, તો એ દર્શકભાઈના બ્લોગમાં જોવા મળશે. અને વિશાલભાઈ અને પાયલનું જો ગિફ્ટ આવી રહ્યું છે તો એમના બ્લોગમાં મળશે. ઓન ધ વે છે. અને આવતીકાલે છે મસ્ત મજાનો ઘરનો પ્રસંગ કે પાયલનું શ્રીમદ છે, તો એ એમની સાથે કાલના બ્લોગમાં જોડાયા રહેજો. અને આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.